हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान प्रकरण नंबर 6 उष्मागति शास्त्र। तो स्टूडेंट आज एक આપણે નવા ટોપિકની શરૂઆત કરીએ। નવો ટોપિક છે એન્થાલ્પી ફેરફાર। હવે સ્ટુડન્ટ આપણે અગાઉ એન્થાલ્પીની વ્યાખ્યા વિશે જોઈ ગયા છીએ। ત્યાર પછી સ્ટુડન્ટ આપણે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ મેળવ્યો। ત્યારબાદ આપણે એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ અને આંતરિક ઉર્જામાં થતા ફેરફાર ડેલ્ટા યુ વિશેની માહિતી મેળવી, તેમજ ડેલ્ટા એચ અને ડેલ્ટા યુને પ્રાયોગિક રીતે કેવી રીતે માપી શકાય છે તે પણ સ્ટુડન્ટ્સ આપણે સમજી ગયા છીએ। હવે આપણે એન્થાલ્પી ફેરફારમાં સૌપ્રથમ શરૂઆત કરીએ પ્રક્રિયા એન્થાલ્પી। તો સ્ટુડન્ટ પ્રક્રિયા એન્થાલ્પી જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિએક્શન ઓફ એન્થાલ્પી। તો જુઓ સ્ટુડન્ટ, પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું? તો એના વિશે આપણે વ્યાખ્યા જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહે છે। હવે એન્થાલ્પી એટલે આપણે જાણીએ છીએ કે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર। ઓકે, એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેની સાથે સંકળાયેલ જે એન્થાલ્પી ફેરફાર હોય તેને પ્રક્રિયા એન્થાલ્પી કહેવામાં આવે છે। કેમેસ્ટ્રીમાં આપણે બધા જાણીએ છીએ સ્ટુડન્ટ કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય તે દરમિયાન પ્રક્રિયકો એટલે કે રિએક્ટન્ટ માંથી શું બને છે? નિપજ બને છે, એટલે કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને છે। તો આ રીતે રસાયણશાસ્ત્રમાં પ્રક્રિયાઓ થતી હોય છે। તો આ પ્રક્રિયા દરમિયાન જેટલો પણ એન્થાલ્પી ફેરફાર થાય તેને કહેવામાં આવે છે પ્રક્રિયા એન્થાલ્પી અથવા તો રિએક્શન ઓફ એન્થાલ્પી। તેમજ આ એન્થાલ્પી ફેરફારને જો એન્થાલ્પીમાં થતો ફેરફાર, એન્થાલ્પી માટે આપણે શું લઈએ છીએ? સંજ્ઞા એચ। એમાં થતો ફેરફાર, થતા ફેરફાર માટે ડેલ્ટા અને પ્રક્રિયા એને ઇંગ્લિશમાં કહેવાય રિએક્શન, એટલે એની માટે લખ્યું સ્મોલ આર। એટલે પ્રક્રિયા એન્થાલ્પીની સંજ્ઞા શું થશે? ડેલ્ટા આર એચ, એટલે કે એન્થાલ્પી ઓફ રિએક્શન। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આપણે પ્રક્રિયા એન્થાલ્પી ગણવી છે। કોઈ એક રાસાયણિક પ્રક્રિયા તમને આપી દીધી છે અને તેની મારે પ્રક્રિયા એન્થાલ્પી ગણવી છે, તો એ આપણે કેવી રીતે ગણી શકીએ? તો એની માટે સ્ટુડન્ટ એક સૂત્ર આપવામાં આવ્યું છે જે આ રીતનું છે। હવે અહીંયા જો આ સૂત્રમાં શું લખ્યું છે? તો જો એન્થાલ્પી ઓફ રિએક્શન એટલે કે ડેલ્ટા આર એચ બરાબર નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો। એને સંજ્ઞામાં દર્શાવવા માટે જ્યારે પણ આપણે સરવાળો દર્શાવવો હોય, ઘણી બધી કિંમતોનો સરવાળો દર્શાવવો હોય, એની માટે આપણે સિગ્માનો યુઝ કરીએ છીએ। ઓકે, અહીંયા લખ્યું છે એઆઈ એન્થાલ્પી, નિપજોની એન્થાલ્પી છે, ઓકે, એટલે એચ નિપજો માઇનસ સિગ્મા પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો છે એટલે એચ પ્રક્રિયકો, એવું લખ્યું છે। હવે અહીંયા જુઓ, પહેલાં શું કરીએ છીએ? તો પહેલાં શું કરવાનું? તો કે આપણે આખી પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી ગણવી હતી, એટલા માટે આપણે આ રીતે નિપજોની એન્થાલ્પીઓનો સરવાળો કરી નાખ્યો, એમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો બાદ કરી નાખ્યો। એક ઉદાહરણ દ્વારા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો જુઓ, ઉદાહરણ તરીકે મિથેન વાયુ છે, CH4 ગેસ। મિથેન વાયુ એ ઓક્સિજન વાયુ સાથે દહન પ્રક્રિયા કરે છે। ઓકે, એટલે મિથેન વાયુની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય છે, એટલે કે દહન પ્રક્રિયા થાય છે। તો તેમાંથી શું બને છે સ્ટુડન્ટ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે અને પાણી બને છે। તો હવે અહીંયા જુઓ, આ રાસાયણિક પ્રક્રિયા છે, એમાં આ શું છે? તો આ આપણા પ્રક્રિયકો છે અને આ શું છે? તો કે એ આપણા નિપજો છે। તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ આપણને આ જેટલા બી નિપજો છે એ બધા જ નિપજોનો સરવાળો કરવાનું માઇનસ આ જેટલા બી પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોનો સરવાળો કરવાનો અને ત્યાર પછી નિપજોમાંથી પ્રક્રિયકો શું કરી નાખવાના? બાદ કરવાના। હવે અહીંયા જો કે નિપજો શું કયા કયા છે?
તો હવે આ રાસાયણિક જે પ્રક્રિયા છે એમાં આપણે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી છે એ આપણી શું છે નિપજ છે। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડની એન્થાલ્પી છે એને આપણે મોલર એન્થાલ્પી એવું કહી શકીએ। 1 મોલ કાર્બન ડાયોક્સાઇડની એન્થાલ્પીને આપણે શું કહી શકીએ? મોલર એન્થાલ્પી એવું કહી શકીએ। ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, મોલર એન્થાલ્પી જે છે એની માટે સંજ્ઞા આપણે યુઝ કરીએ છીએ HM। મોલર એન્થાલ્પી માટે આપણે સંજ્ઞા શું યુઝ કરી છે? HM। ઓકે, હવે અહીંયા જુઓ શું થાય છે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું તો નિપજ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 2 મોલ H2O। હવે અહીંયા જુઓ AI અને BI આ શું છે તો AI અને BI અનુક્રમે નિપજો અને પ્રક્રિયકોના મોલ છે। કેવી રીતે? અહીંયા જુઓ કાર્બન ડાયોક્સાઇડ વાયુ 1 છે બરાબર, પણ H2O જે છે એ કેટલા મોલ છે સ્ટુડન્ટ? 2 મોલ છે। ઓકે, તો AI એ શું છે તો કે પ્રક્રિયકો, AI એ નિપજોના મોલ છે અને BI પ્રક્રિયકોના મોલ છે। તો AI અને BI ની જગ્યાએ આપણે શું લખવાનું? મોલની સંખ્યા। એટલે ફોર્મ્યુલા જ્યારે લખીએ ત્યારે આપણે જે મોલ આપેલા હોય તેના વડે પણ ગુણવાનું રહેશે। તો જુઓ પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા RH બરાબર સિગ્મા AI નિપજો બરાબર, એટલે કે નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો। નિપજો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ સ્ટેટ એટલે G 1 મોલ છે એટલે મોલર એન્થાલ્પી ઓફ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે અહીંયા લખીશું HM। ઓકે, અહીંયા 1 આવશે જેને આપણે લખતા નથી, વત્તા બીજી નિપજ શું છે? પાણી H2O। તો H2O કૌંસમાં લખવાનું કયા સ્ટેટમાં છે? કઈ અવસ્થામાં? લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થામાં એટલે સ્મોલ l। મોલર એન્થાલ્પી ઓફ H2O એટલે HM લખીશું અને 2 મોલ H2O છે એટલે ગુણ્યા 2 માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો। પ્રક્રિયકો છે મિથેન વાયુ અને ઓક્સિજન વાયુ। ઓકે, તો મિથેન વાયુ અને મોલર એન્થાલ્પી ઓફ મિથેન વાયુ એટલે HMCH4 ગેસિયસ સ્ટેટ, મોલર એન્થાલ્પી ઓફ ઓક્સિજન વાયુ તો ઓક્સિજન ગેસિયસ સ્ટેટમાં છે। ઓકે, પણ કેટલા છે ઓક્સિજન વાયુ? 2 મોલ એટલે ગુણ્યા 2। તો આ રીતે આપણે સ્ટુડન્ટ આ સૂત્રોનો ઉપયોગ કરી અને નિપજો અને પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો કરવાનો, ત્યાર પછી તેમાં નિપજોની જે એન્થાલ્પી આવે તેમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પી બાદ કરવાનું, તો આપણને આ જે સમગ્ર રાસાયણિક પ્રક્રિયા છે એ સમગ્ર રાસાયણિક પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય મળશે। ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ એન્થાલ્પી ફેરફાર જે છે એ શું છે? એક અગત્યની રાશિ છે। તો આ એન્થાલ્પી જે છે પ્રક્રિયા એન્થાલ્પી એ કેટલાક પરિબળો ઉપર આધાર રાખે છે। તો કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો એના માટે જો તો કે પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ ઉપર આધાર રાખે છે। જો આપણે સૂત્રમાં ગેસિયસ છે, લિક્વિડ છે, સોલિડ છે બધું લખીએ છીએ એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર એ પ્રક્રિયક અને નિપજ એ કઈ અવસ્થામાં છે, ઘન અવસ્થામાં છે, પ્રવાહી અવસ્થામાં છે કે વાયુ અવસ્થામાં છે તેના ઉપર પણ આધાર રાખે છે। બીજું પરિબળ છે કે પ્રક્રિયકોના જથ્થા ઉપર, પ્રક્રિયકો કેટલા પ્રમાણમાં છે તેના ઉપર પણ એન્થાલ્પીમાં થતો ફેરફાર આધાર રાખે છે। ત્રીજું છે પ્રક્રિયકોના અપરૂપો। અપરૂપો આપણે કાર્બનમાં જોઈએ ગ્રેફાઇટ આવે, હીરો આવે। ઓકે, એટલે કાર્બનના શું છે? અપરૂપો। તો તેની સાથે પણ પ્રક્રિયાની એન્થાલ્પીમાં થતો ફેરફાર એ આધાર રાખે છે। તાપમાન ઉપર સ્ટુડન્ટ કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર એટલે એન્થાલ્પી, તેમજ કોઈ પણ પ્રક્રિયાને ગરમ કરવી છે કે ઠંડી કરવી છે એની માટે આપણે ઉષ્મા આપીએ બરાબર છે, અથવા તો તે દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય। ઉષ્મા સ્ટુડન્ટ બદલાય એટલે તાપમાનમાં પણ બદલાવ આવે, એટલે પ્રક્રિયા એન્થાલ્પી માટે તાપમાન પણ એક અગત્યનું પરિબળ છે। ઓકે સ્ટુડન્ટ, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી તો તેની વ્યાખ્યા આપણે સમજીએ। જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય
ત્યારે મળતા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહેવામાં આવે છે. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીની સંજ્ઞા છે ડેલ્ટા એચ અને એની ઉપર આ રીતે મૂર્ધાંક આપેલો છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ વ્યાખ્યામાં તમને સૌથી પહેલા પ્રશ્ન એ થશે કે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય. તો પ્રમાણિત અવસ્થા એટલે શું? તો સ્ટુડન્ટ, એની માટે આપણે વ્યાખ્યા સમજીએ પ્રમાણિત અવસ્થાની. તો જુઓ, નિશ્ચિત તાપમાને અને 1 બાર દબાણે જે અવસ્થા હોય પદાર્થની અથવા તો જે શુદ્ધ સ્વરૂપ હોય પદાર્થનું તેને પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે છે. એટલે કે એક ચોક્કસ તાપમાન હોય અને 1 બાર દબાણ હોય ત્યારે તે પદાર્થનું જે સ્વરૂપ હોય અથવા તો તે પદાર્થની જે અવસ્થા હોય તેને પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે છે. તમે ઉદાહરણ તરીકે જુઓ તો અહીંયા 1 બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને ઇથેનોલ કયું સ્વરૂપ ધરાવતા હોય છે? તો સ્ટુડન્ટ, ઇથેનોલનું સ્વરૂપ હોય છે પ્રવાહી સ્વરૂપ. એનો અર્થ કે ઇથેનોલ જે છે એ તેની પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. ક્યારે? તો જ્યારે 298 કેલ્વિન તાપમાન હોય અને 1 બાર દબાણ હોય. તો એનો અર્થ આપણે એમ કહી શકીએ કે ઇથેનોલની પ્રમાણિત અવસ્થા 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે પ્રવાહી છે. બીજું ઉદાહરણ આપણે લઈએ સ્ટુડન્ટ આ જ રીતે. તો આયર્નની વાત કરીએ તો આયરન જે છે એ 500 કેલ્વિન તાપમાને અને 1 બારનું જે દબાણ હોય ત્યારે ઘન સ્વરૂપમાં હોય છે. એટલે કે 500 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ જ્યારે હોય ત્યારે આપણને આયર્ન ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો આમ આયરન જે છે તેનું પ્રમાણિત અવસ્થા કઈ સ્ટુડન્ટ? તો કે ઘન સ્વરૂપ ધરાવે છે. અહીં એક બીજી ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે જુદા જુદા જે પદાર્થો હોય છે તેમની માટે જે પ્રમાણિત અવસ્થા છે તે તેની પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી હોઈ શકે. આપણે સમજીએ તો આયરન માટે જે પરિસ્થિતિ છે તેમાં તાપમાન કેટલું છે સ્ટુડન્ટ? 500 કેલ્વિન તાપમાન. અને ઇથેનોલ જે છે તેની માટે તાપમાન કેટલું છે? 298 કેલ્વિન તાપમાન. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય જે છે તે પ્રક્રિયા કેવી પરિસ્થિતિમાં કરવામાં આવે છે તેના ઉપર આધાર રાખે છે. એટલે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય જ્યારે આપણે શોધીએ કે સમજીએ તે દરમિયાન આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આપેલ પ્રક્રિયા કેવી પરિસ્થિતિમાં થાય છે. તો હવે આપણો ટોપિક છે કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી ચેન્જીસ ડ્યુરિંગ ફેઝ ટ્રાન્સફોર્મેશન. કલા રૂપાંતરણ ઉષ્મા ફેરફાર સમાવિષ્ટ કરે છે. એનો અર્થ એવો છે સ્ટુડન્ટ કે જ્યારે પ્રક્રિયા દરમિયાન ઉષ્મામાં ફેરફાર થાય તેના કારણે જ કલાના રૂપાંતરણ થાય છે. તો હવે આપણે સમજીએ કે કલા પરિવર્તનની પ્રક્રિયા એટલે શું? તે દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે તેના વિશેની માહિતી મેળવીએ. હવે સ્ટુડન્ટ, તમને પ્રશ્ન એ થશે કે કલા પરિવર્તન કોને કહેવાય? તો જુઓ સ્ટુડન્ટ, પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ કે જેમાં કલા બદલાતી હોય એટલે કે ફેઝ બદલાતો હોય અથવા તો અવસ્થા બદલાતી હોય તેને કલા પરિવર્તન કહેવામાં આવે છે. દાખલા તરીકે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવું. તો એમાં જુઓ, પ્રક્રિયા દરમિયાન ફેઝ બદલાઈ રહ્યો છે, કલા બદલાઈ રહી છે. ઘનમાંથી શું થાય છે સ્ટુડન્ટ? પ્રવાહી થઈ રહ્યું છે. બીજું ઉદાહરણ, પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં. એ જ રીતે
ઘન અવસ્થામાંથી સીધે સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થવું. તો આ ત્રણેય શું છે સ્ટુડન્ટ? તો કે કલા રૂપાંતરણનું વર્ગીકરણ છે. આ ત્રણ જે કલા પરિવર્તનની પ્રક્રિયાઓ છે તેના વિશે આપણે નાના ધોરણો એટલે કે 9મા અને 10મામાં પદાર્થના ભૌતિક ફેરફાર તરીકે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે તેમાં સૌપ્રથમ સમજીએ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જે રૂપાંતરણ થાય છે તે પ્રક્રિયા. તો સ્ટુડન્ટ, જ્યારે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જે રૂપાંતરણ થાય તે પ્રક્રિયાને ગલન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને ગલન પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને આપણે ગલન એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે એન્થાલ્પી ઓફ ફ્યુઝન એવું લખી શકીએ. હવે ગલન એન્થાલ્પી તો તમે સમજ્યા કે ગલન પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર. હવે ધ્યાનથી જુઓ, આપણે સમજીએ પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા તો ગલન મોલર એન્થાલ્પી વિશે. જુઓ, અહીંયા વ્યાખ્યામાં લખ્યું છે 1 મોલ ઘન પદાર્થનું તેની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતાં એટલે શું કે ઓગળતા તે પ્રક્રિયા દરમિયાન એટલે કે ઘનમાંથી પ્રવાહી બને છે તે દરમિયાન તેની સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા તો 1 મોલ ઘન પદાર્થ કીધો છે એટલે આપણે એવું પણ કહી શકીએ કે ગલનની મોલર એન્થાલ્પી કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે H2O લઈએ તો H2O એટલે કે એનું સોલિડ સ્વરૂપ, ઘન સ્વરૂપ, બરફ. તો H2O જે છે ઘન સ્વરૂપમાંથી શામાં પ્રક્રિયા થઈ રહી છે? તો કે H2O લિક્વિડ એટલે કે પાણી બની રહ્યું છે. તો આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે સ્ટુડન્ટ? તો કે આ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થઈ રહ્યો છે એને આપણે કહ્યું ગલન એન્થાલ્પી. ગલનને એન્થાલ્પીને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્યુઝન એન્થાલ્પી. તો ફ્યુઝન માટે આપણે સંજ્ઞામાં વાપરીએ છીએ જો એન્થાલ્પી ઓફ ફ્યુઝન. આ પ્રકારની સંજ્ઞા આપણે લખી શકીએ છીએ. હવે અહીંયા જો સ્ટુડન્ટ, આ પ્રક્રિયા દરમિયાન જે H2O છે એ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ પામે તે દરમિયાન થતો જે એન્થાલ્પી ફેરફાર છે એ +6 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો મળે છે. હવે કેમ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપણને ધન મળ્યું? તો આપણે વિચારી શકીએ છીએ કે જે બરફ છે એટલે કે પાણીનું જે ઘન સ્વરૂપ છે તે ઉષ્માનું શું કરે છે? શોષણ કરે છે. અને ઉષ્માનું શોષણ કરીને તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એટલે આ પ્રક્રિયા કેવી છે? આપણી ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારનું જે મૂલ્ય હોય એ હંમેશા આપણને કેવું મળે છે સ્ટુડન્ટ? ધન મળે છે. તેમજ પ્રમાણિત ગલન એન્થાલ્પી જે છે એની જે સંજ્ઞા છે એમાં H ઉપર આપણે મૂર્ધાંક બતાવ્યો છે. એનો અર્થ આ જે પ્રક્રિયા છે તે તેની પ્રમાણિત અવસ્થામાં એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણે થતી હશે. બીજું છે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી, સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન. હવે અહીંયા જુઓ, પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી વિશે સમજવા માટે પહેલાં આપણે સમજીએ બાષ્પન એટલે શું. તો જુઓ સ્ટુડન્ટ, કોઈપણ પ્રક્રિયા દરમિયાન પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય તેને આપણે કહીએ છીએ બાષ્પન. હવે એમાં આપણે સમજીએ પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી અથવા તો મોલર બાષ્પન એન્થાલ્પી. વ્યાખ્યા જુઓ, 1 મોલ પ્રવાહીને અચળ દબાણે અને અચળ તાપમાને બાષ્પન કરવા માટે એટલે કે બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે
જે ઉષ્માની જરૂર પડે છે તેને આપણે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી, અને અહીંયા આપણે 1 મોલ પ્રવાહી લીધું છે તેથી તેને મોલર બાષ્પન એન્થાલ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે. બાષ્પન એટલે વેપોરાઇઝેશન, તેથી તેની સંજ્ઞામાં તમે જોઈ શકો છો એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન એટલે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર. કઈ પ્રક્રિયામાં? વેપોરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન. હવે અહીંયા ઉદાહરણમાં જોઈએ તો H2O લિક્વિડ એટલે કે પાણી પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ રહ્યું છે. અને આ પ્રક્રિયા દરમિયાન પણ સ્ટુડન્ટ શું થશે? તો આ પ્રક્રિયા દરમિયાન પણ જ્યારે પાણી પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થશે ત્યારે પણ તે ઉષ્માનું શોષણ કરશે, અને ઉષ્માનું શોષણ કરશે એટલે વેપોરાઇઝેશન પ્રક્રિયા રિએક્શન જે છે એ પણ કેવું છે? ઉષ્મા શોષક. અને ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેવું આવે? ધન. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણીમાંથી H2O જે છે એ પાણીમાંથી બાષ્પમાં રૂપાંતરણ થાય છે તે દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર જે છે એ +40.79 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. એટલા માટે કારણ કે પ્રક્રિયા કેવી થઈ રહી છે આપણી સ્ટુડન્ટ? ઉષ્મા શોષક. ત્રીજું કલા રૂપાંતરણ સ્ટુડન્ટ આપણે જોઈએ તો પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી, સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ સબ્લિમેશન. તો આ જે ત્રીજી પ્રક્રિયા છે ઉર્ધ્વપાતન, એમાં જુઓ કે ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થઈ રહ્યું છે. અને ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં સીધું રૂપાંતરણ થાય તેને આપણે ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહીએ છીએ. તો કલા પરિવર્તનની આ પ્રક્રિયામાં આપણે પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી અથવા તો મોલર ઉર્ધ્વપાતન એન્થાલ્પી વિશે સમજીએ. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ વ્યાખ્યા: 1 મોલ ઘન પદાર્થ અચળ તાપમાને અને પ્રમાણિત દબાણે, પ્રમાણિત દબાણ એટલે કે 1 બાર દબાણે જ્યારે ઉર્ધ્વપાતન પામે એટલે કે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય તો આ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને ઉર્ધ્વપાતન એન્થાલ્પી અથવા તો મોલર ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવામાં આવે છે. અને અહીંયા મૂર્ધાંક, અહીંયા જો પ્રમાણિત દબાણ લખવામાં આવ્યું છે એનો અર્થ કે દબાણ આપણે કેવું લીધું છે? પ્રમાણિત લીધું છે. એટલા માટે પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવામાં આવે છે અને તેની સંજ્ઞામાં પણ મૂર્ધાંકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો. કાર્બન ડાયોક્સાઇડ જે છે એના ઘન સ્વરૂપમાં છે, જેને આપણે સૂકો બરફ તરીકે પણ ઓળખીએ છીએ. હવે કાર્બન ડાયોક્સાઇડ એના ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય એ દરમિયાન પણ ઉષ્માનું શું થઈ રહ્યું છે સ્ટુડન્ટ? શોષણ થઈ રહ્યું છે. પ્રક્રિયા કેવી છે? ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન પ્રક્રિયા રિએક્શન થઈ રહ્યું છે. ઓકે. અને ઉષ્માનું શોષણ થઈ રહ્યું છે એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો જે ફેરફાર છે એ 25.2 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલો આપણને મળે છે. તો સ્ટુડન્ટ આ આપણે જોયું કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પીઓમાં થતો ફેરફાર. પ્રમાણિત ગલન એન્થાલ્પીમાં થતો ફેરફાર હોય તો આપણે એને શું કહીએ છીએ? એન્થાલ્પી ઓફ ફ્યુઝન. પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી હોય તો એને આપણે શું કહીએ છીએ? એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન. પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી હોય એને આપણે કહીએ છીએ એન્થાલ્પી ઓફ સબ્લિમેશન. ઓકે સ્ટુડન્ટ. હવે અહીંયા જો બુકમાં આપણને એક લાઈન લખેલી છે કે એન્થાલ્પી ફેરફારની માત્રા એટલે કે એન્થાલ્પીમાં જે ફેરફારો થાય છે તેનો સંબંધ આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયાઓની પ્રબળતાઓ પર આધાર રાખે છે. તો જો એક ઉદાહરણ દ્વારા સમજીએ. એન્થાલ્પીમાં ફેરફાર કેવો આવશે, તેનું મૂલ્ય કેવું મળશે તે આપણે જાણવું હોય
अथवा तो आपणे एने समजवुं होय तो प्रक्रिया जोईए। तो दाखला तरीके आ कला परिवर्तननी जे प्रक्रिया छे ते आपणे पाणी माटे जोई रह्या छीए। तो ज्यारे पाणीने प्रवाही अवस्थामांथी वायु अवस्थामां रूपांतरित थई रह्युं होय त्यारे आपणने मळतो एन्थाल्पी फेरफार एटले एन्थाल्पी ऑफ वेपोराइजेशन मळशे। प्रमाणित एन्थाल्पी ऑफ शुं मळशे? वेपोराइजेशन। आ मळशे। ओके, त्यार पछी धारो के आपणे बीजी वस्तु लईए, एसीटोन लईए। एसीटोन पण प्रवाही अवस्थामांथी वायु अवस्थामां रूपांतरित थई रह्युं छे एटले के बाष्पन थई रह्युं छे। तो एसीटोन माटे बी आपणने शुं मळशे स्टुडન્ટ? एन्थाल्पी ऑफ वेपोराइजेशन मळशे। ओके, तो आपणे हवे अहींया एवुं समजवानुं छे कि पाणीनी जे बाष्प बने छे, पाणी प्रवाहीमांथी एसीटोन प्रोपेनॉन कहेवाय एने, एसीटोन लिक्विड मांथी गैस बनी रह्युं छे। हवे अहींया जुओ स्टुडન્ટ, के पाणी ए प्रवाहीमांथी वायु स्वरूपमां रूपांतरण थई रह्युं छे। तो एनुं वायु स्वरूपमां रूपांतरण थवा माटे समय वधारे लागशे अने ते माटे आपणे वधारे उष्मानी जरूर पड़शे। ज्यारे एसीटोन जे छे तेमां शुं थशे? तेनी बाष्प जे छे ए पाणी करता वधारे झड़पथी रूपांतरण थई जशे। तो हवे प्रश्न ए ऊभो थाय छे के शा माटे जे पाणी छे तेने वधारे उष्मानी जरूर पड़े छे अने केम ते प्रवाहीमांथी वायु स्वरूपमां रूपांतरण थवा माटे एसीटोन करता तेने वधारे समय लागे छे। तो एनुं कारण ए छे स्टुडंट के आंतर आणवीय पारस्परिक क्रियाओ एटले के पाणी जे छे एमां हाइड्रोजन बंध रहेलो छे जे पाणीना अणुओने प्रबल रीते जकड़ी राखे छे। ज्यारे एसीटोन जे छे एमां द्विध्रुवीय बंध आवेलो छे। तो हाइड्रोजन बंध जे छे स्टुडंट ए हाइड्रोजन बंधनी प्रबलता ए द्विध्रुवीय बंधनी प्रबलता करता केवी छे? वधारे छे। हवे हाइड्रोजन बंधनी प्रबलता ए द्विध्रुवीय बंध करता वधारे होय तो एनी माटे आपणे उष्मा वधारे आपवी पड़े अने तेथी ते दरमियान एन्थाल्पीमां थतो जे फेरफारनुं मूल्य छे ते एसीटोनमां थता एन्थाल्पी फेरफारना मूल्य करता केवो आवे? वधारे आवे। आम एन्थाल्पी फेरफारनी जे मात्रा छे ते आंतरआण्वीय पारस्परिक क्रियाओनी प्रबलता उपर आधार राखे छे तेम कही शकाय। हवे आपणे लईए स्टुडंट प्रमाणित सर्जन एन्थाल्पी, स्टान्डर्ड एन्थाल्पी ऑफ फॉर्मेशन। एनी व्याख्या समझीए तो अहींया जुओ, ज्यारे बे के तेथी वधारे तत्वो तेमनी सौथी वधु स्थायी अवस्थामां भेगा मळीने एक मोल पदार्थ बनावे त्यारे थता एन्थाल्पी फेरफारने प्रमाणित सर्जन एन्थाल्पी कहेवाय छे। आ व्याख्याने खूब ज ध्यान राखवानी। बे के तेथी वधारे तत्वो पहला तो तेमनी स्थायी अवस्थामां होवा जोईए अने ए बंने भेगा मळीने जे निपज छे ए फक्त एक मोल बनवी जोईए। जो तत्वो प्रमाणित अवस्थामां होय अने ते भेगा मळीने एक मोल निपज बनावता होय तो ते दरमियान जे एन्थाल्पीमां थतो फेरफार छे तेने ज आपणे प्रमाणित सर्जन एन्थाल्पी अथवा तो स्टान्डर्ड एन्थाल्पी ऑफ फॉर्मेशन कही सकीए छीए। अहींया जुओ स्टुडंट, उदाहरण आपेલું છે तो बे तत्वों छे तेमनी सौथी વધુ स्थायी अवस्था આપણે જાણીએ છીએ કે કુદરતમાં હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ એ બંને આપણને વાયુ સ્વરૂપમાં મળે છે। ઓકે, હાઇડ્રોજન અને ઓક્સિજન બંને આપણને વાયુ સ્વરૂપમાં મળે છે। તો
तो आ रिएक्शन में जो बने गैसियस स्टेट में छे, बने भेगा मळीने शुं बनावे छे, 1 मोल H2O बनावे छे, એટલે 1 मोल पाणीनुं सर्जन थयुं। तो आ प्रकारनी जे प्रक्रियाओ बनती होय अने तेमां जे एन्थाल्पीनो फेरफार थतो होय तेने आपणे प्रमाणित सर्जन एन्थाल्पी कही शकीए छीए। बीजुं उदाहरण जुओ, कार्बन ग्रेफाइट में छे। कार्बन जे छे एनी 2 मोल हाइड्रोजन वायु साथे प्रक्रिया थईने मीथेन वायु बने छे। हवे अहींया जो कार्बन जे छे ए कुदरतमां आपणे एनी जो स्थायी अवस्था जोईए तो कयुं छे, तो के कार्बन आपणे घन स्वरूपमां मळे छे। तो आ प्रक्रियामां जो आपणे सॉलिड स्वरूपे लीधुं छे, हाइड्रोजन अहींया वायु स्वरूपमां छे, एटले के कार्बन अने हाइड्रोजन बंने तत्वो तेमनी स्थायी अवस्थामां छे अने बंने भेगा थईने 1 मोल पदार्थ शुं बनावे छे, तो के 1 मोल मीथेन वायु बनावे छे। तो आ प्रक्रिया दरमियान थतो जे एन्थाल्पी फेरफार छे अथवा तो फॉर्मेशन ऑफ एन्थाल्पी जे छे ए आपणने -74.81 किलो जूल इंटू मोल इनवर्स जेटलो मळे छे। हवे अहींया जो स्टूडंट કેટલાક જે તત્વો છે કુદરતમાં આપણને મુક્ત સ્વરૂપે મળી આવતા હોય છે અને તે તત્વોની પ્રમાણિત જે એન્થાલ્પી હોય તેને 25°C તાપમાને અને 1 એટમોસ્ફિયરના દબાણે શૂન્ય ધારવામાં આવે છે। તો જો કેવી રીતે કે અહીંયા તમે જોઈ શકો છો કે ક્લોરીન જે છે એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય, ક્લોરીન વાયુની सर्जन एन्थाल्पीનું मूल्य ए 0 लीधुं छे। क्यारे के ज्यारे तापमान आपणुं 25°C होय अने दबाण 1 एटमोस्फियर होय। ए ज रीते कार्बन ज्यारे ग्रेफाइट स्वरूपमां होय अने आ तापमान अने दबाण आपणने मळी रहे त्यारे एनी फॉर्मेशन एन्थाल्पी अथवा तो सर्जन एन्थाल्पीनुं मूल्य 0 लेवामां आवे छे। ए ज रीते आयरननी वात करीए एटले के Fe, तो आपणे जाणीए छे के कुदरतमां आयरन जे छे ए आपणने घन स्वरूपमां मुक्त रीते मळे छे, पण ज्यारे टेम्परेचर 25°C राखवामां आवे अने 1 एटमोस्फियर दबाण लेवामां आवे ते समये आयरननी जे फॉर्मेशन ऑफ एन्थाल्पी छे तेनुं मूल्य 0 लेवामां आवे छे। ओके स्टूडंट, तो प्रमाणित सर्जन एन्थाल्पीनी व्याख्या तो आपणे समज्या, पण हजू जो आपणे थोडुं डिटेलमां समजवुं होय तो आपणे तेना माटे एक प्रक्रिया लईने समझीए। तो जो प्रक्रिया छे कैल्शियम ऑक्साइड एनी कार्बन डाइऑक्साइड वायु साथे प्रक्रिया थाय छे अने तेमांथी बने छे कैल्शियम कार्बोनेट। ओके, तो कैल्शियम ऑक्साइडनी कार्बन डाइऑक्साइड वायु साथे प्रक्रिया थईने कैल्शियम कार्बोनेट बने छे। तो जुओ अहींया स्टूडंट, आ प्रक्रिया दरमियान थतो एन्थाल्पी ऑफ फॉर्मेशन आपणे शोधवानो छे। ओके, पण अहींया तमने देखाशे के मैं शुं लख्युं छे, प्रक्रिया एन्थाल्पीनुं मूल्य लख्युं छे। तो केम आ प्रक्रिया माटे मैं एन्थाल्पी ऑफ फॉर्मेशन लख्युं नथी? तो हवे अहींया जो के आ जे रासायणिक प्रक्रिया छे, आ रासायणिक प्रक्रियामां जे संयोजनो छे ते तेनी प्रमाणित अवस्थामां छे अने तेना द्वारा जे निपज बने छे ते 1 मोल छे अने ते पण तेनी प्रमाणित अवस्थामां छे। तो आ प्रक्रिया दरमियान जे एन्थाल्पीनो फेरफार आव्यो तेने आपणे प्रमाणित सर्जन एन्थाल्पी ना कही शकीए? तो के ना। अहींया जो कैल्शियम ऑक्साइड अने कार्बन डाइऑक्साइड छे, व्याख्या आपणने शुं कीधुं के जे प्रक्रियकना पदार्थ होय, जे घटक तत्वो होय, बराबर छे, ए सौथी वधु स्थायी अवस्थामां होवा जोईए अने तत्वो होवा जोईए। कैल्शियम ऑक्साइड अने कार्बन डाइऑक्साइड ए शुं छे? संयोजनो छे। ओके, तो व्याख्या प्रमाणे आ वस्तु अहींया गणी शकाती नथी, कारण के कैल्शियम ऑक्साइड अने कार्बन डाइऑक्साइड तो संयोजनो छे, भले 1 मोल निपज बने छे। तो आ प्रक्रिया माटे आपणे सर्जन एन्थाल्पीनुं मूल्य कही शकाशे नहीं। एने शानुं मूल्य कही शकाशे? प्रक्रिया एन्थाल्पीनुं मूल्य कहेवामां आवशे अथवा तो एन्थाल्पी ऑफ रिएक्शन कहेवामां आवशे। हवे आपणने एवो प्रश्न थाय के जो मारे आ प्रक्रिया माटे
સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શોધવું હોય એટલે કે એન્થાલ્પી ઓફ ફોર્મેશન શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો સ્ટુડન્ટ એની માટે આપણે એક સમીકરણનો ઉપયોગ કરીએ. તો અહીંયા જુઓ સમીકરણ શું છે? તો આપણે જાણીએ છીએ પ્રક્રિયા એન્થાલ્પીના સૂત્રનો જ ઉપયોગ કરીએ. તો જુઓ પ્રક્રિયા એન્થાલ્પીના સૂત્રમાં ડેલ્ટા RH બરાબર શું કીધું તું? નિપજોની એન્થાલ્પીનો સરવાળો. તો અહીંયા આવશે નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો. એટલે જ્યારે આપણે નિપજોની સર્જન એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીના સરવાળાને બાદ કરીએ તો આપણને સમગ્ર પ્રક્રિયાની શું મળે છે? પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયા એન્થાલ્પી તમને -178.3 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલી છે. નિપજ શું બની રહી છે? કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે, એટલે 1 મોલ પદાર્થ કેલ્શિયમ કાર્બોનેટનો બની રહ્યો છે. એટલે મારે શું શોધવાનું છે? તો કે ફોર્મેશન એન્થાલ્પી. કોની? નિપજની. તો હવે અહીંયા જો આપણે આવી રીતે કરી શકીએ. પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય લખીએ -178.3 ઇક્વલ ટુ ફોર્મેશન ઓફ કેલ્શિયમ કાર્બોનેટ લખીએ. તો ફોર્મેશન ઓફ કેલ્શિયમ કાર્બોનેટ માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો. હવે પ્રક્રિયકો શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો બુકમાં એક કોષ્ટક આપેલું છે અને એ કોષ્ટકમાં તમને જુદા જુદા સંયોજનો એની સર્જન એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે. તો તે મૂલ્યનો આપણે ઉપયોગ કરી અને આ સૂત્રમાં મૂકી શકીએ છીએ. તો જો કેલ્શિયમ ઓક્સાઇડની ફોર્મેશન એન્થાલ્પીનું મૂલ્ય શું આપેલું છે? -635.1 માઇનસ અને કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય છે -393.5. હવે અહીંયા જો -178.3 ઇઝ ઇક્વલ ટુ ફોર્મેશન એન્થાલ્પી ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, અને પ્લસ માઇનસ માઇનસ. તો આ માઇનસ એવા ને એવા -635.1 પ્લસ માઇનસ માઇનસ 393.5. હવે કૌંસની બહાર માઇનસ છે એટલે અંદરના ચિહ્નો બદલાઈ જશે. એટલે -178.3 બરાબર ફોર્મેશન એન્થાલ્પી ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે, તો જુઓ -635.1 -393.5 માઇનસ માઇનસ પ્લસ પણ ચિહ્ન શાનું આવશે? ઋણ. તો -1028.6. હવે -178.3 બરાબર ફોર્મેશન એન્થાલ્પી ઓફ કેલ્શિયમ કાર્બોનેટ માઇનસ માઇનસ પ્લસ 1028.6. ચલો આપણે નિપજની સર્જન એન્થાલ્પી શોધવાની છે. ઓકે, કારણ કે જે પદાર્થ બનતો હોય, જે પદાર્થનું સર્જન થતું હોય તેની જ પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપણે મેળવી શકીએ. તો ફોર્મેશન એન્થાલ્પી ઓફ કેલ્શિયમ કાર્બોનેટ એને સૂત્રના કરતા બનાવીએ બરાબર -178.3 માઇનસ 1028.6. આન્સર આપણો આવશે -1206.9 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. શું મળી ગઈ સ્ટુડન્ટ? આ આપણને ફોર્મેશન એન્થાલ્પી ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. આ રીતે સ્ટુડન્ટ આપણે એવું કહી શકીએ કે ધારો કે જો તમને પ્રક્રિયામાં ફોર્મેશન એન્થાલ્પી ઓફ કેલ્શિયમ કાર્બોનેટ આપી હોત અને ફોર્મેશન એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ આપણી પાસે હોત તો એની ઉપરથી આપણે સમગ્ર પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી મેળવી શકીએ છીએ. હવે અહીંયા જો આવી જ્યારે પ્રક્રિયા હોય આ રીતની કે જેમાં આ રીતની પ્રક્રિયા હોય તેમાં જુઓ પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય
અને સર્જન એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે ફોર્મેશન એન્થાલ્પીનું મૂલ્ય એ સરખા હોતા નથી. કેવા હોય છે? જુદા જુદા હોય છે. તો આપણે યાદ રાખવાનું કે સર્જન એન્થાલ્પી જે છે તે પ્રક્રિયા એન્થાલ્પીનો એક ખાસ કિસ્સો છે. તે ક્યારે પોસિબલ બને? જ્યારે આપણી વ્યાખ્યા આપણને પૂરેપૂરી યાદ હોય ત્યારે. તમે ક્યારે કોઈ રિએક્શન માટે જે એન્થાલ્પી ફેરફાર આવ્યો છે તેને તમે એન્થાલ્પી ઓફ ફોર્મેશન ક્યારે કહી શકીએ? તો કે જ્યારે તત્વો તેમની સૌથી વધુ સ્થાયી સ્થિતિમાં હોય અને સાથે સાથે ભેગા મળીને 1 મોલ નિપજ બનાવતા હોય અને બીજું કે સંયોજનોથી નિપજ ના બનેલી હોવી જોઈએ, ઘટક તત્વોથી જ બનવી જોઈએ. તે વખતે જે એન્થાલ્પી ફેરફાર થાય તેને જ આપણે સર્જન એન્થાલ્પી કહેવાય. બાકીની જે પ્રક્રિયાઓ છે તે બાકીની પ્રક્રિયાઓને આપણે પ્રક્રિયા એન્થાલ્પી કહેવામાં આવે છે. એક બીજું ઉદાહરણ લઈએ તો અહીંયા જો હાઇડ્રોજન વાયુ જે છે એની બ્રોમિન લિક્વિડ સાથે રિએક્શન છે. તો હાઇડ્રોજનની બ્રોમિન સાથે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન બ્રોમાઇડ HBr બનાવે છે. H2 પ્લસ Br2 તો નિપજ કેટલા મોલ બનશે? 2 HBr એટલે 2 મોલ હાઇડ્રોજન બ્રોમાઇડ બને છે. તો આ પ્રક્રિયા દરમિયાન હવે અહીંયા જો આ પ્રક્રિયા દરમિયાન રિએક્શન ઓફ એન્થાલ્પી આપી છે -72.18 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, હવે જો આ જે પ્રક્રિયા છે તેમાં હાઇડ્રોજન અને બ્રોમિન બંને ઘટક તત્વો છે અને અને આપણે જાણીએ છીએ કે કુદરતમાં નોર્મલી જો હાઇડ્રોજનની સૌથી સ્થાયી અવસ્થા વાયુ સ્વરૂપે હોય છે અને બ્રોમિનની પ્રવાહી સ્વરૂપમાં હોય છે. હવે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી જે ફેરફાર છે એને આપણે સર્જન એન્થાલ્પી ના કહી શકીએ. એનું કારણ તમે અહીંયા જોઈ શકો છો કે સર્જન એન્થાલ્પી હોય ક્યારે કહેવાય કે પ્રક્રિયા દરમિયાન 1 મોલ નિપજ બનવી જોઈએ, પણ આ રિએક્શનમાં 2 મોલ ઓફ HBr 2 મોલ હાઇડ્રોજન બ્રોમાઇડ બને છે એટલે નિપજ 2 મોલ બને છે. એટલે આ પ્રક્રિયા માટે આપણે સર્જન એન્થાલ્પી એવું કહી શકતા નથી. આ પ્રક્રિયા માટે આપણે શું કહી શકીએ છીએ? પ્રક્રિયા એન્થાલ્પી. તો -72.80 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ પ્રક્રિયા એન્થાલ્પીનું તમને મૂલ્ય આપી દીધું છે. હવે સ્ટુડન્ટ જો આપણે હાઇડ્રોજન બ્રોમાઇડ HBr ની મારે સર્જન એન્થાલ્પી શોધવી હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો જો આ જે સૂત્ર છે એમાંથી 2 મોલ HBr બને છે. હવે આ સમગ્ર પ્રક્રિયાને હું 2 વડે ભાગી નાખું, સમગ્ર પ્રક્રિયાને આપણે 2 વડે ભાગી નાખીએ તો નિપજ 1 મોલ મળશે. જો કેવી રીતે? 1/2 H2 પ્લસ 1/2 Br2 અને 2 HBr ડિવાઇડ બાય 2. તો 2 નીકળી જશે એટલે 1 HBr આવશે. 1 મોલ નિપજ આવી ગઈ. બંને ઘટક તત્વો પણ એમની સ્થાયી અવસ્થામાં છે. હવે અહીંયા તમે આના ઉપરથી એવું આપણે કહી શકીએ છીએ કે શું કહી શકીએ કે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે અને સર્જન એન્થાલ્પીનું મૂલ્ય મારે શોધવું છે. તો એવું કહી શકાય કે ફોર્મેશન એન્થાલ્પી બરાબર પ્રક્રિયા એન્થાલ્પી ડિવાઇડ બાય 2. એનો અર્થ એવું થાય કે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય ફોર્મેશન એન્થાલ્પીના મૂલ્ય કરતાં 2 ગણી વધારે છે. અથવા તો બીજી રીતે કહેવું હોય તો સર્જન એન્થાલ્પીમાં થતો ફેરફાર એ પ્રક્રિયા એન્થાલ્પીના ફેરફાર કરતાં કેવો હશે? અડધો હશે. તો જો તમારે આ સૂત્ર માટે ફોર્મેશન એન્થાલ્પી શોધવી હોય તો કશું નહીં કરવાનું, તમને જે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય આપેલું હોય એ પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યને 2 વડે ભાગવાનું. કારણ કે સમગ્ર રાસાયણિક પ્રક્રિયાને બી આપણે ડિવાઇડ બાય 2 કર્યા છે. તો -72.80 ડિવાઇડ બાય 2 તો આપણને ફોર્મેશન એન્થાલ્પી મળશે HBr ની -36.40 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ.
ઓકે સ્ટુડન્ટ, તો જ્યારે ઉપરોક્ત રિએક્શન આપેલું હોય, ઓકે, આ રીતનું, તે સમયે એન્થાલ્પી ફેરફાર મળે તો તેને સર્જન એન્થાલ્પી કહેવાય. અને જો આ રિએક્શન આપેલું હોય અને તે સમયે જે એન્થાલ્પી ફેરફાર મળે તેને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. બંને સરખું જ છે, પરંતુ અહીંયા જો 2 મોલ નિપજ છે એટલે પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય, અહીંયા 1 મોલ નિપજ છે એટલે સર્જન એન્થાલ્પી કહેવાશે. તો સ્ટુડન્ટ, આ રીતે આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી વિશે સમજ્યા. કારણ કે પ્રમાણિત અવસ્થામાં થાય છે, એની સંજ્ઞામાં તમે ફોર્મેશન એટલે સ્મોલ f લખ્યો અને પ્રમાણિત માટે મૂર્ધાંક બતાવ્યો છે. ઓકે.